અમારો ગઢ જૂનો ગિરનાર પણ હાવજડા આવા હાવજડા હે ઝડપીએ એ અમારા નમના નરને ના એટલે માનવ જીવનના ઘડતરની વાતો કેમ જીવાય એની વાતો પરિવારની આપણી દુનિયા આખીને આપણે ભારત તો દુનિયાને કેળા બતાવ્યા છે સિવિલાઇઝેશન કોને કહેવાય અને ઈ દુનિયાના દેશોને સપનું નહોતું આવતું તે દુનિયા અહીંયા કથાઓ છે તે દુનિયા વાતો દુનિયાના દેશોનું લુગડા કેમ પહેરાય ઈ ખબર નહોતી તેથી ભારતમાં યુનિવર્સિટીઓ હાલતી હતી તક્ષશિલા નાલંદા ને એ ભારત વર્ષની ધરતી છે એના અનેક ઉજળા ઇતિહાસો છે એ પરંપરા છે આપણી પાસે બહુ અદભુત કુદરતે આપેલી સંપદા છે દરિયા છે આપણી પાસે અને આપણી પાસે ગાંડીગીરના કેસરી સિંહ છે આખી દુનિયામાં બે ઠેકાણે છે એમાં કેહરી તો આપણે એક જ છે આફ્રિકામાં છે રૂપાળા છે પણ કેસરી સિંહ છે એકવાર મોઢું અડી જાય એટલે એક અડધી મિનિટમાં પૂરું હોય ભેંનું હોત ન્યાના ઓલો પક્ષપાત નથી પણ જે છે એ સાંભળજો આફ્રિકાના હાવજ મેં જોયા તમે જોયું હોય છે એક પારું ને પકડેલું એક ખડેલી ને પકડેલી જંગલી ભેંસ ની પાડી હોય એને તો 2-3 હાવજ સોટ્યા હતા મેં પહેલી વાર જોયું તો મને બહુ દુઃખ થયું 2-3 હાવજ સોટેલા એમાં ભેહું ટોળું આવી પાછી મુકાવી લીધી પાડીને એ મુકાવી લીધી ને ત્યાં થોડી ઉલડીને આમ ગઈ તો નદીનું કાંઠો તો મગર વિડીયો ક્યાંક જોઈજો તમે આવી છે મગરે પકડી પાડીને આ બાજુ આમ મગર ખેંચે આમ 2-3 હાવજ ખેંચે ને એમાં ભેહું ટોળું આવી મુકાવી પાડી હાલતી થઈ અરે મેં કીધું હાવજ આ અમારા ડાલા મથા અડધી મિનિટ ગળે મોઢું જાય તો જીભ બારી નીકળી જાય પાડાની હોત ભે હું ભલા માણસ ઈ અમારા ગાંડીગીરના હાવજ છે ઈ જાત કમાણી કરીને ખાઈ સિંહની જાત ભૂખ્યો રીએ પણ કોઈ દી ખડ ન ખાઈ સિંહની જાત મેઘલી રાતે એને અમે માર્ગ દેતા જોયો છે જેના અંધારામાં સીલ ઓળખાય સિંહની જાત અંધારામાં સીલ ગમે એવું આવે એ સહન કરીને નીકળી જાય અહીંયા દેશભક્તિ મારે એના ઉપર જ આવું છે બધી વાતો રાજેન્દ્રસિંહજી મને રાણા એમને મને ફોન કર્યો જે વાત થઈ ત્યારે પ્રોગ્રામની વાત થઈ ત્યારે એમણે મેં કીધું અહીંયા તો હું જાઉં છું પછી આ બધા મિત્રો બધા એમાં બધા આવી ગયા છે પણ મારે જે આપને વાત કરવી છે કેવડા બલિદાનો આપણે ત્યાં દીધા ને કેવી મગજમાં નો બેહે ને એવી ઘટનાઓ આપણે ત્યાં બની છે આઝાદીની વાત હોય તો ભલે અને પેલા યુદ્ધોની વાત હોય તો દેવાની દુશ્મનો આપણા જેવા ક્યાંય ન હોય મેં ઘણી વાર કીધું તમે લાખા ફુલાણી આટકોટ નું યુદ્ધ વાંચજો ભાઈ લાખા ફુલાણી અને રાખાશ નું યુદ્ધ તમે ઘણા દયાની વાત કરે છે ને બધા દેશ વાળા કે ને અમે જીવ દયામાં માનીએ ને આન તેન તો એને આ કથાઓ કેવી જોઈએ ગમનસાણ યુદ્ધ થયું હમલા વીર બાજે હાક ડમરુ શિવ શક્તિ ડાગ દેવા દાનવા જીમ દોય લાગ્યો મામલો વડલોય વેઠક વજાડી આ યુદ્ધના છંદો છે આપણું સાહિત્ય એવું છે આમ ભરી દઈએ પોચું ન હોય ટપક ટપક પાણી પડે ને ઝાડનું પાંદડ્યું હલે વાહ વાહ આપણે કોઈને ઓલે પણ કવિતા મજબૂત તો હોવી જોઈએ કે નહીં હાવ આમ હાવ આવું મારે ખેતર ને શેઠ ગયો સોબત નો સોડું મારે ઓરડે ઉજાગરા ના ફૂલ હું કોને કહું તારા પપ્પા ને કે બીજે નો કે તો હંટાઈ જાય એમ કવિતા આમ વજનદાર હોય તો મજા આવે પધારો વાંધો નહીં ધીરે ધીરે આમ ગોઠવી દો ભર્યું કરી દો થોડું મહેમાનો માટે થોડીક જગ્યા રાખજો આ સાઈડ વહી આવે તો સારું આ સાઈડ વહી આવો હાવ આ સાઈડ નો રિયા મને ખબર હોય ને બસ આમ જે ઠેઠ આગળ થોડા આગળ એટલે બીજા આવે છે બસ આ ડાયરો છે ભાઈ આમાં તો થોડી મહેમાનો બેઠા ની જગ્યા રાખજો આમ વહી આવો આમ વહી આવો બસ હવે સામે એટલા જો અરે વાહ બસ હવે ઘણું હા
મહેમાનોને તકલીફ ન પડે, વડીલોને આપણે મર્યાદા પેલી આવે. હા, એટલા માટે બેસી જાઓ, બેસી જાઓ. વાહ વાહ. હા હા, મારે એક આમ જો વાર્તા બાર્તા એકાદી કરવી, ભૂકા કાઢ નાખે એવી ગીતો ગાવા. પણ આ હાવજ ની વાત કરતો, આ હજી આટકોટમાં તો આપણે ઉભા જ છીએ, ઈ યુદ્ધ ને ઘડીક રેવા દઈ. પણ હાવજ આવતો હોય આપણો, કેવો લાગે? પંજા નાખતો ગાવિયો સિંહ ડાલામતો, કાળ જાળ ઘાટાળો હાલિયો થતો ડુંગરા ગણક વાન હાથિયા ભોગરા ધોકા હાલિયા પતિરે માથે લાગિયા કટારા કટા કરે ના ભોગરા સાહેબ, આ અમારી સંપત્તિ છે બધી. હા હા, ક્યાંથી આમ જો હાવ રાહ જોઈને બેઠા હોય. હા, જ્યાં જઈને આવી રીતે અકડે ઠાટો, આમે નહીં એવડી. એને એમ છે કે અમારી માટીની વાતો થશે, અને હું એને ગેરંટી આપું છું તમે બોલવામાં કોઈ દી ફેર નહીં પડે. બંદૂકે દઈ દેજો તમે, તમારે ફેર બોલવામાં નહીં, જીવવામાં નહીં જાય. હા હા, મેં ભગતસિંહ ને પીધો છે, ચંદ્રશેખર આઝાદ ને પીધો છે, દેવાજ બોદર ને પીધો, શિવાજી ને પીધો, મહારાણા પ્રતાપ ને પીધો, વલ્લભભાઈ પટેલ ને પીધો, અને એવા અમીરજી ગોહિલ ને પીધો. એવા નશા છે. જો સ્વયં કોને કહેવાય? આ સ્વયંભૂ પ્રોગ્રામ, એની રીતે બધા વ્યવસ્થા કરવા માંડ્યા. જો હાકેટ થઈ એટલે આમ 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 સરસ લ્યો. વાહ. ચડ્યા ઘસાટી વાદળા કાળા ધોબળા ગંબારે જોકે કઈ બોતર રાતી માથે કુતરા કરાર જાદુ જીગોરા મોરલા માથે વાહરી મંડાણી જડી હેડ ધારા મેઘ રાજા મંડાણા પારતા તું જગડે રંગમાલા હડતાળા પાણી વાળા હાથી કુંડમાલા. આ પાછું લેવું આપણે. આ જો કવિતાઓ મજબૂત, મજા આવે. એક જણે કવિતા બને, મને અમારા ગઢવીને કીધું, આમ તો એ કે મારે ગરબો ગાવો છે, ગરબીમાં ગાવા દેશો એમ. એટલે કીધું મેં જ લખેલો બહુ સારો છે. પછી કે બોલો કેવો? તો કે મને ચા વાલી, મને બીડી વાલી, મને ચા વાલી બીડી વાલી, બીડી વાલી ચા વાલી, ઈથી વાલા અંબે માં. લે હવે ક્યાં ચા ક્યાં બીડી, ઈથી વાલા ક્યાં અંબે માં? આવી ઉપમા દેવાય? દીકરો બહુ વાલો હોય તો કહેવાય કે તું મારું શું કહેવાય, હૃદયનું ધબકાર છો. દીકરી વાલી હોય તો કહેવાય તું મારો કાળજાનો કટકો છો. પણ ગમે એવો વાલો એમ કહેવાય તું મને ડુંગળી વાલી એવો વાલો. ઘણા હોય ખારિયા વાલા હોય ડુંગળીના, આખી ડુંગળી શાક વાલું હોય, તો એમ કહેવાય તો મને લહણ વાલો એટલો વાલો. ઉપમા જે દેવાતી હોય, ઉપમાની જે આખી મજા છે. એટલે કવિતાઓની મજા છે. યુદ્ધની મેં મારા ફેસબુકમાં મૂકેલું, લાખો લોકોએ જોયું. એ વખતે યુદ્ધનું મેં કડિયું જૂનો અમારો છંદ મૂક્યો તો, બોલ્યો તો હું કે કેવું આપણા ઓપરેશન સિંદૂરમાં